અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદની સેવન્થ સ્કૂલમાં તાળાબંધી. અમદાવાદની સેવન્થ સ્કૂલમાં ગત મોડી રાત્રે એનએસયુએ તાળાબંધી કરી દીધી હતી. વિદ્યાર્થી પર થયેલા હુમલાને લઈને એનએસયુએ વિરોધ કર્યો હતો, જેના ભાગરૂપે મોડી રાતે એનએસયુએ સ્કૂલે જઈને તાળા મારી દીધા હતા. એનએસયુનું કહેવું છે કે સ્કૂલના પ્રિન્સિપાલ અને જવાબદાર સ્ટાફને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો રોજ રાતે સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે. સેવન્થ સ્કૂલનો વિવાદ ફરી એકવાર શરૂ થયો. સ્કૂલમાં 3 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને માર મારી શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા હતા. મામલે પોલીસ ફરિયાદ પણ થઈ છે. ફરીથી સ્કૂલમાં ગંભીર ઘટના બનતા એનએસયુએ સરકાર અને સ્કૂલના જવાબદાર સ્ટાફ સામે વિરોધ કર્યો. સાબરમતી બન્યો અમદાવાદનો નવો રેલવે ગેટવે. અમદાવાદ શહેરનું અને સમગ્ર ગુજરાતનું સૌથી જૂનું, સૌથી મોટું અને સૌથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતું કાલુપુર રેલવે સ્ટેશન હાલ રીડેવલપમેન્ટના કામ હેઠળ છે. કાલુપુર સ્ટેશને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આધુનિક બનાવવાના હેતુથી ચાલી રહેલા વિકાસ કામના પગલે અનેક મહત્વપૂર્ણ ટ્રેનોને અસ્થાયી રીતે સાબરમતી રેલવે સ્ટેશન પરથી ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને દિલ્હી અને ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનો હવે સાબરમતી રેલવે સ્ટેશન પરથી જ ઉપડે છે અને અહીં પહોંચે છે. આ બદલાવ સાથે સાબરમતી રેલવે સ્ટેશન પણ સંપૂર્ણપણે નવેસરથી વિકસાવવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ₹20ની લાંચના કેસમાં કોન્સ્ટેબલને નિર્દોષ જાહેર કર્યા અને બીજા દિવસે મોત. ગુજરાત હાઈકોર્ટે માત્ર ₹20ની લાંચના કેસમાં અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલને નિર્દોષ જાહેર કરી તેમના પર લાગેલું કલંક દૂર કર્યું, પરંતુ આ ન્યાય મેળવવા માટે તેમને 30 વર્ષ સુધી લાંબી કાનૂની લડત આપી. પરંતુ પોલીસ કોન્સ્ટેબલે વકીલે જણાવ્યું કે જીવનનું કલંક દૂર થયું, ભગવાન લઈ લે તો સારું, એવી સંવેદના વ્યક્ત કરી હતી. નિર્દોષ સાબિત થયાના બીજા જ દિવસે તેમનું નિધન થયું. મિલકત હડપવા ભાઈ ભાભીએ કાવતરું કર્યાનો આક્ષેપ. અમદાવાદના સંતાન વિહોણા દંપતીએ મ્યુનિસિપલ જન્મ નોંધણીમાં પોતાના ભત્રીજાને પોતાનો પુત્ર દર્શાવવામાં આવ્યો હોવાની જાણ થતાં 13 વર્ષ સુધી કોર્ટમાં કાયદાકીય લડત લડી આ ગડબડ 2012માં બહાર આવી હતી, પરંતુ 2013માં દાખલ કરાયેલ કેસનો ચુકાદો તાજેતરમાં આવ્યો છે. ત્યારે વિવાદમાં દર્શાવેલ બાળક હવે 30 વર્ષનો યુવાન થઈ ચૂક્યો છે. ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિદ્યાર્થીનીનો આપઘાત. ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાર્થીની આપઘાત કરવાની ઘટના બની. એનએસએસ કેમ્પમાં આવેલી 21 વર્ષીય મહેશ્વરી ખાચર નામની વિદ્યાર્થીને એનઆરઆઈ હોસ્ટેલ સામે આવેલ ગેસ્ટ હાઉસની રૂમની બારીમાં ગળે ફાંસ ખાઈ આપઘાત કર્યો. બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીનીએ કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. દેવાયત કવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે. દેવાયત કવડે ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરી છે, જે પૈકી તેની સામે ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અને તાલાલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ રદ કરવાની પણ એક અરજી છે. આ સંદર્ભે ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ રદ કરવાની અરજી ફરિયાદી અને આરોપીની સહમતિથી થઈ છે. હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે દેવાયત કવડ સામે કુલ 6 ગુના નોંધાયેલા છે, જેમાંથી 3 ગુનામાંથી નિર્દોષ છૂટ્યો છે અને 2 ગુનામાં સમાધાન થયું છે, જ્યારે 1 બાકી છે. હાઈકોર્ટે દેવાયત કવડની ફરિયાદ રદ કરવાની અરજી સંદર્ભે તપાસ અધિકારીને રિપોર્ટ આપવા માટે હુકમ કર્યો. પોલીસે ડિટેન કરેલા 50 વાહનોમાં આગ. અમદાવાદ શહેરના ખાડા પોલીસ સ્ટેશનની બાજુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં પડેલ વાહનોમાં આગ લાગવાની ઘટના બની. પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ 50 વાહનમાં આગ લાગી હોવાના પગલે ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી. ખાડિયા પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ડિટેન કરેલ અને મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલા વાહનો મૂકી દેવામાં આવ્યા હતા. નરોડામાં ડિલિવરી બોયે મિત્ર સાથે મળી 4.35 લાખની છેતરપિંડી કરી. અમદાવાદ શહેરના નોડા વિસ્તારમાંથી કુરિયર કંપનીમાં થયેલી મોટી છેતરપિંડીનો ખુલાસો થયો છે. અહીં ડિલિવરી બોય રાજસ્થાનના મિત્ર સાથે મળી મોંઘા મોબાઈલ અને ઘડિયાળ ઓનલાઈન ઓર્ડર કરી પાર્સલ મળ્યા બાદ તેમાંથી અસલ વસ્તુ કાઢી ડમી વસ્તુ મૂકી ઓર્ડર કેન્સલ કરવાનું કૌભાંડ ચલાવતું હોવાનું સામે આવ્યું છે. કચરા ગાડીએ 2 સગીરાને ફૂટબોલની જેમ 15 ફૂટ ઉછાળી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રણામી બંગલોઝ નજીક એક અકસ્માતની ઘટના બની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીની કચરો કલેક્શન કરતી ગાડીએ 2 કિશોરીને અડફેટે લીધી. આ અકસ્માતમાં બંને કિશોરી ઘાયલ થઈ છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. અકસ્માતમાં ગાડીએ ટક્કર મારતા કિશોરી હવામાં ઉછળી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પ્રિવિલોન ગ્રુપ કંપનીએ 2 કરોડથી વધુ પડાવ્યા. અમદાવાદ શહેરનો વિકસતો વિસ્તાર એટલે ઘુમા ગામ નજીક દુકાનો અને ફ્લેટોની સ્કીમની જાહેરાત કરી લોકો સાથે છેતરપિંડી કરોડો રૂપિયાની કરનાર પ્રિવિલોન બિલ્ડકોન એલએલપી કંપનીના જયદીપ કોટક અને હિરેન કારિયા વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 2 જગ્યાઓ પર લોકોને દુકાનો અને ફ્લેટ આપવાના માટે એમઓયુ કરી અને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. બાદમાં તેમને કાચી ચિઠ્ઠી આપી હતી. 2 વર્ષ સુધી કોઈ પણ બાંધકામ કરવામાં હજુ સુધી આવ્યું નથી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.